દ્રશ્યો છે અમરેલી જિલ્લાના, જ્યાં બાળકોના ભવિષ્ય ઘડતી આંગણવાડી બહેનો આજે પોતાના હક માટે રસ્તા પર ઉતરવા મજબૂર બની હતી. સરકાર કહે છે કે પગારનો વધારો કર્યો, પરંતુ કર્મચારીઓનો સીધો સવાલ છે, વધારેલો પગાર આપો તો ખરા. કામનો ભાર સતત વધી રહ્યો છે, જવાબદારીઓ વધી રહી છે, પરંતુ તેની સામે યોગ્ય વેતન અને સુવિધાઓ મળતી નથી, જેના કારણે હવે આંગણવાડી વર્કરો અને હેલ્પરોમાં રોષ ફાટી નીકળ્યો છે. તો આખરે શું છે આ સમગ્ર મામલો, આવો વિગતે વાત કરીએ આ અહેવાલમાં. નમસ્કાર, હું છું ચિરાગ વર્ષાબેન. આપ જોઈ રહ્યા છો સ્વમાન. અમરેલી જિલ્લાના બગસરા તાલુકા પંચાયત કચેરીએ આજે આંગણવાડી વર્કરો અને હેલ્પરો મોટી સંખ્યામાં એકત્રિત થયા હતા. હાથમાં બેનરો, મોઢે સૂત્રોચ્ચાર અને મનમાં પોતાના હક માટેની લડત. આ દ્રશ્યોએ દર્શાવે છે કે પરિસ્થિતિ હવે કેટલી ગંભીર બની ગઈ છે. લાંબા સમયથી પડતર માંગણીઓ પૂર્ણ ન થતાં કર્મચારીઓએ હવે 3 દિવસ સુધી કામની હડતાળ પાડી વિરોધ નોંધાવ્યો છે અને તાલુકા પંચાયતને આવેદનપત્ર પણ પાઠવ્યું છે. વર્કરોનું કહેવું છે કે સરકાર દ્વારા નવી એપ્લિકેશનો અને ઓનલાઈન સિસ્ટમો લાવીને કામનો ભાર સતત વધારવામાં આવી રહ્યો છે. એક બાજુ નાના બાળકોની સંભાળ અને પોષણની જવાબદારી, અને બીજું બાજુ મોબાઈલ એપ્લિકેશન પર ડેટા એન્ટ્રી અને રિપોર્ટિંગ. આ બંને વચ્ચે સંતુલન રાખવું મુશ્કેલ બની રહ્યું છે. અનેક વખત ટેકનિકલ સમસ્યાઓ પણ આવે છે, પરંતુ તેની જવાબદારી પણ વર્કરો પર જ આવી પડે છે. માટે એટલું જ નહીં, આંગણવાડી વર્કરો અને હેલ્પરોનું કહેવું છે કે તેમની અનેક માંગણીઓ વર્ષોથી બાકી છે, છતાં કોઈ ઠોસ નિર્ણય લેવામાં આવ્યો નથી, જેના કારણે તેઓ હવે આંદોલનના માર્ગ ઉતરવા પર મજબૂર બન્યા છે. તેમણે સ્પષ્ટ ચેતવણી આપી છે કે જો આવનારા સમયમાં સમસ્યાનો ઉકેલ નહીં આવે તો આંદોલન વધુ ઉગ્ર બનાવવામાં આવશે. સાંભળો આ મામલે આંગણવાડી વર્કરના અધ્યક્ષ શું કહી રહ્યા છે. મારું નામ પાડલિયા ભાવનાબેન છે. હું અને અમરેલી જિલ્લા પ્રમુખ છું. અમે અવારનવાર સરકારને આવેદનપત્ર આપીએ છીએ, લડાઈ કરીએ છીએ, અને સરકારને ખબર છે કે કોર્ટનો ચુકાદો આવેલ છે, છતાંય સરકારના પેટનું પાણી પણ હલતું નથી, અને અમને સતત દબાણ પણ કરવામાં આવે છે કે બેનો તમે કામ કરો, અમારા હક માટે પણ લડાઈ કરવા દેવામાં આવતી નથી. અને 3 દિવસ અમે 10 દિવસથી 5 માર્ચથી અમે ઓનલાઈન કામગીરી કરી, તો સરકારને ઓહાપો થયો તો અમારા અધિકારીઓને દબાણ કરાવે છે કે તમે બેનો પાસે કામ લ્યો, પણ તો સરકારને અમને પગાર આપવો નથી, વેતન પૂરું આપવું નથી. અમારો કોર્ટમાંથી સુપ્રીમ કોર્ટમાં એણે જવા દીધો કેસ, તો તેને કામ જોઈએ છે, તો એને અમને પગાર અને જે અમને હાઈકોર્ટે ચુકાદો આપ્યો છે તે અમલ કરવો જોઈએ. એના સતત કામથી અળગા રહેવાનો નિર્ણય કરી આજે આવેદનપત્ર આપેલ છે. સરકારશ્રી દ્વારા સતત ઓનલાઈન નવી એપ્લિકેશનો આવે છે, રોજ એક નવી એપ્લિકેશન હોય, અને કોઈ ટાઈમ જ નથી હોતો. ગમે ત્યારે એમ કહે છે કે આ એપ્લિકેશનમાં કામ કરો, અશક્ય હોય છતાંય પણ એમ કે આ એપ્લિકેશનમાં કરો, આ એપ્લિકેશન. સરકારની એપ્લિકેશન એટલી ખરાબ છે કે એક પણ એપ્લિકેશન ચાલતી નથી બરાબર, છતાંય અમને દબાણ કરવામાં આવે છે કે તમે આ એપ્લિકેશનમાં કામ કેમ નથી કરતા, આ એપ્લિકેશનમાં કામ કરો. એક તો અમારી પાસે મોબાઈલ નથી, તો સરકારને ખબર જ છે. 2022થી અમે મોબાઈલની માંગણી કરતા આવીએ છીએ, આજના દિવસ સુધી અમને મોબાઈલ મળેલ નથી, અને છતાંય પણ અમારી પાસે કામગીરી લેવી છે સરકારની. આ આંદોલનમાં આંગણવાડી હેલ્પર મહિલાઓ પણ મોટી સંખ્યામાં જોડાયા હતા. તેમનું કહેવું હતું કે તેમના પર કામનો ભાર વધી રહ્યો છે, પરંતુ તેના મુજબનું વેતન કે સગવડો મળતી નથી, જેના કારણે જીવન ચલાવવું મુશ્કેલ બની રહ્યું છે. સાંભળો આ મામલે હેલ્પર બેન શું કહી રહ્યા છે. મારું ગામ માણિકવાડા, મારું નામ ગીતાર ગોસ્વામી. અમે સરકારશ્રીને કેટલી જાહેર કીધું છે કે અમને ન જેવા વેતનમાં કામગીરી અમે કરવી છે, અમે કેવી રીતના બધું પૂરું કરવી, આ મોંઘવારી એવી છે, છતાંય સરકારશ્રી અમારો કાંઈ આમાં નિર્ણય લેતી નથી. તો અમે સરકારને એટલું કહેવા માગવી છે કે અમારો પગાર વધારી દીધો છે, તો આપતા કેમ નથી. અમે બધું અમારા ટાઈમ અમે કામ કરવી જ છે, અને કરવાનું હોય તો સરકારશ્રીને એટલું સમજવું જોઈએ કે અમને અમારો પગાર આપી દેવો જોઈએ. અમે ન જેવા વેતનમાં કામ કરવી છે. અમે જો નાસ્તા બનાવી છીએ, 3 નાસ્તા આપી છીએ બાળકોને, સાફ સફાઈ કરવાનું, એ બધું અમારે આવે છે, એટલે અમે કરવી છે, પણ એ અમારું કામ કરવા છતાંય અમને કાંઈ પગાર આપતા નથી સરકારશ્રીને સમજવું જોઈએ કે આવું બધું બેનો, અને અમારે અમારો ટાઈમ અમે એટલો પૂરો ભરવી છે, તોય છતાંય શ્રી અમને કામ કરાવે છે તો અમને પગાર કેમ નથી આપતા. અમને પગાર કહેતાંય કોકને શરમ થાય છે કે અમારો એટલો પગાર છે આટલા ટાઈમમાં. આ સમગ્ર ઘટના હવે માત્ર એક તાલુકા સુધી સીમિત નથી રહી, પરંતુ રાજ્યવ્યાપી પ્રશ્ન બની શકે છે, કારણ કે આંગણવાડી વ્યવસ્થા દેશના પોષણ અને બાળ વિકાસ માટે અત્યંત મહત્વપૂર્ણ છે, અને જો આ વ્યવસ્થામાં જ કામ કરતા કર્મચારીઓ અસંતુષ્ટ રહે તો તેની સીધી અસર બાળકોના ભવિષ્ય પર પડશે. હવે સૌથી મોટો સવાલ એ છે કે શું સરકાર આંગણવાડી કર્મચારીઓની આ વ્યથાને સમજીને યોગ્ય નિર્ણય લેશે, કે
કે પછી તેઓને પોતાના હક માટે વધુ ઉગ્ર આંદોલન કરવાની ફરજ પડશે? આ મુદ્દે તમારું શું મંતવ્ય છે અમને કમેન્ટ બોક્સમાં જણાવો અને આવા જ વિગતવાર અને વિશ્લેષણાત્મક અહેવાલ માટે સ્વમાનની ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર.